મારી હાહુ એ તો દી દીધા હે અહીંયા પોતા કરી તો સી આગલો જેરા 5 રૂપિયા આમ ખબર નથી પડતી પોતા કરીને બેહી જા તારી દાદી પંખો ચાલુ ન કરવા દે અહીંયા હું પોતા ફૂક મારીને હુકવા ક્યાંથી દઉં હમણાં ઈ આવશે ની બેટ લઈ લેજે એને લોભ લાગ્યો હે આખી દુનિયાનો સમજો લાઈટ બિલ બચાવીને તેને કોણ જાણે કેટલું પૈસા વાળું થઈ જવું હે ઈ કઈ ખબર નથી પડતી મારે એને કેવું હે તમે ફૂક મારીને હુકવો પોતો મેન સ્વિચ બંધ કરી આયા તારાથી પહોંચાય હે ઉપર તો ચાલુ કરી આવજા ટાઈમે મેન સ્વિચ બંધ તમે હેને નો બંધ કરતા હો મગજ હું છે તારે આયા ફૂક મારવા મંડો એટલે પોતું હુકાઈ જાય હાલો એટલે પોતા હુકવા માટે પંખા કરવાના હે આખી દુનિયામાં નિયમ હે કે પોતા પંખાથી જ હુકાય એ તો પૈસા કોણ ભરશે બિલના તારો બાપ તમારો દીકરો ભરશે માર બાપ છે ન ભરે માર બાપે તમને એક પૈણીન મને દીધી તો હે હવે શું છે દી માર બાપ પાસ લઈ લેવાનું એમ નહીં પણ જો ટીવી ચાલુ આખો દી રાતના 12 વાગ્યા લગી તો શું કરું ઘરમાં આખો દી રહાડા લેવા કઈક મારા ટાઈમ પાસ તો કરે ને તમે તો હાવ હદ કરી હે આટલું ભેગું નહીં બાંધી જાવ એમ નહીં રહોડામાંય પંખા ચાલુ હોલમાંય પંખા ચાલુ ઓઝરીમાંય પંખા ચાલુ પછી હું છે પણ તો હવા ઉજાસ તો માણાને જોઈ કે નો જોઈ બધી હાવ હાલી નીકળા તો સાચું કહું હો હવા ઉજાસ હોય તો બાર ફળિયામાં બેહાય ફુરસા લઈને તો પછી આમ પોતું કરવાનું નહીં રહેવા દ્યો ને ઘર તમારે સાફ સફાઈ રાખવું અને લાઈટ બિલ બારવાનું હોય તો ઘરમાં ઓગરા થાય હે પોતાના એ લાઈટ બિલ હોય પણ કાઈ બાપમાં હોય હાવ આમ નો હોય અને કાઈ 20000 લાઈટ બિલ નથી આવી ગયું 3 મહિને 2000 રૂપિયા લાઈટ બિલ તો આખી દુનિયાને આવતું હોય કાઈ 2000 ન થાયું 4500 રૂપિયા બિલ આવ્યું આ વખતે એમાં કે તમારો દીકરો દુબળો પડી ગયો ને અમે વળી મહેરવાના થઈ ગયા આવી રીતે નો પછી આમ કામ કરવાની મજા નો આવે કઈ હું છે એક લોઈ પી ગયો નથી છૂટા મારી પાસે નહીં દે તમે હેંજો 5 રૂપિયા બચાવશે તમે નહીં દે હેંજો એ જે ખાય પછી ને ઉધરસ આવે છે હા એને ઉધરસ આવે તમને ખબર હોય તમે ડોક્ટર હો એટલે તમને બધી ખબર હોય કે હું ખાઈને ઉધરસ આવે પડીકા ખાઈ પીયું કાઈ નથી ખાતો ઈ છોકરા પડીકા ખાવાતું હોય નાના છોકરા ભી ખાતા જ હોય રમતા જઈને પડીકા નો ખવડાવાય પેટમાં રોગ થાય હું હે આયા ડોક્ટર છે તમાર બા હંજાને બધી ખબર હોય અને હવે આવી રીતના નો મેન સ્વિચ બંધ કરી દીધી એમાં કેમ પોતા કરવા રોજની મારે અલગ થાય કા તમે અલગ થઈ જાવ કા તમે હું વઈ જાવ મારા માના ઘરે એ આ તારી બાઈડીને કઈ સમજાવી દેજા 24 કલાક પંખા ને બધુંય ચાલુ હોય છે 24 કલાક હવા અરે હું હે બેહો ને હેઠા તમે 4000 રૂપિયા બિલ ભર્યું હમણાં તમ ભર્યું ભલે તે ભર્યું પણ ગયું તો ઘરમાંથી ને તમારે જવું પડે કામમાં તું જાય છે પણ જાય છે તો ખરો ને પછી ઝીણી વાતમાં નો કદીઓ કરતા હોય તો રોજનું કાલે છોકરો બિચારો રમતો તો હાવ સમજો એને એમ કીધું તો અંદર આવું તને ટીવી ચાલુ કરો તો ઝીણકાને ટીવી ચાલુ કરી દીધું તો મેન સ્વિચ કાલ બંધ કરી અત્યારે પોતું ચાલુ કર્યું તો મેન સ્વિચ બંધ કા કઈ મારસાઈ છે હાવ પણ તમે ભરી ગયા તો હમણાં કહું ન્યા ગયા પા ખબર મારી સા નો પીધો લકડી લોક કરો હો તો શિયાળો હે ઉનાળો હોય તેમ પંખા વગર કોઈ રહે કે પછી કઈક બોલે હાવ હાલી ની ગઈ ઉનાળામાં નાનત પડતી એસી હવે તો મારાણીએ એસી ચાલુ કર્યું છે બેહો ને હેઠા મારું હવે તો એસી ના ખાવું જાણે બાપના ઘેર 24 કલાક એસી માં રહેતી હોય એમ બાપના ઘરમાં રખે ને ભાઈના તેવર હે ભાઈનો અફડો નખાવી દે કઈ વધારાની નથી કઈ તમે મરો ને મૂંગા આ તો એસી માં રહેવાય બાપને ઘેર રહેવાય આઈ પઈની ન આવાય આ તો તમારે તમારા દીકરાને પૈણામાં નો નાખવાય કુવારો રખાય ને લાઈટ બિલ કોઈના ભરાવા જ ન પડે બાયડીઓને સમજી ગયા સવારના પોરથી કકડાટ માંડ્યો છે તો હાથ મને થયો તો એક માથે મારે સમજ એક નહીં અત્યારે પોતું ગયું ઘરે મારે પોતું ન ખરો અમને ભલા તો નહીં જીણકારો કરે એક ઝાપટ મારી સરે તમે અત્યારે લાઈટ બિલ ની કાર વ્યવસ્થા કરો ને અલગ ઘર ભાડે રાખ્યો હાલ હા તમે તમારે રાખ્યો ભાડે હાલ હું ભરી હાલો ભાડે એ છે તમારે 10-12 દીકરા છે પછી કોણ તમારું ધ્યાન રાખશે મારો ભગવાન નહીં તો મરી જાય ભૂખે હા ખોટું તો સહન નહીં કરું ઓય તો મરી જાય પછી લાશ પેડી પર આઈને ગંધાઈ ને ખોટી ભલે ગંધાઈ તો બીજું એક કાર્ય આવે બાળવા બાજુવાળાને તકલીફ કે નહીં હા બાજુવાળા સમજી લેશે એની રીતે તમે આટલી જરાક જે વાતના શું કામ ઘરમાં કદીઓ ઘાલો હવારમાં જે ઉઠ્યા હોય તા તમાર કંકા સાંભળવાનો આને સમજાવ ને પણ તમને શું આટલી ટીવી એને ફોડી નાખો છોકરો મારો ટીવી ના જોયો તો ઓલા ડાગલા વાળી ચેનલ કરેની તો ડાગલા જોવા નો દે તો હું કઈ એને જોયા રાખે આખો દી એને નથી ટીવી દેખાય એની આંખો જો ને હોજીન થઈ દડો ટીવી લઈ દે તો ભણતો નથી તાર એને નથી અમારે મારી બોલો તમે તમારે તમે હવે ઘડીક વાર જાળવો ને ચા પી લો પછી વાત કરશી હું તો લાઈટ બિલ ની માથા પર છે ને
હું હમણાં ગામમાં જાઉં છું. ક્યાં જાહો? એ અત્યારે બુસ્કોટ પહેરીને જાઉં કે ઉઘાડા જાઉં? બુસ્કોટ પહેરીને ચા નથી, પહેલા તમે તમારા લાઈટનું વ્યવસ્થા કરો. હાલો. હાલો કરી દઈશ. તમે હા હું હે ને મહેરબાની કરીને પૈકે લાગુ હવે તમને. હો પૈકે લાગુ છું હાથ. હા, ઈ તો અમે જ તને દેખાશું, આને તો કાઈ નહીં કેતું. એને હવે શું કેવું તમને જ કહેવાનું તમે હવે એવું હા, ઈ તો મને થઈ કે ગયા. હું જ વધારાની છું એટલે મને કે. વધારાની વાત નથી હવે. તમે મારે કઈ બીજી કઈ તમારી યાર સમાધાનની વાત નથી કરી. તમે બાપા જાવ ને બુસ્કોટ પહેરીને. અહીંયા ભાઈ જો તમારી હારે. ના, મારે બી કઈ વાત નથી કરવી. બારે તમે જાઓ શર્ટ પહેરીને વયા જાઓ. મારી સામે તમે અત્યારે ઉભા રહ્યો માં એઠા મોઢે મગજ ફરતા હોય ને એક તો બે માં દીકરો હખણા હે. હાલ. હવે બધી તમને વાંધો આવશે સમજાણું. તમારી બાજુ બોલતો હોય ને તોય હું અહીંયા વાત નથી ઓળખાય. આયા તાપસે શું? બાયરે કઈ માથાકૂટ ન કરતી. હમણાં ગામમાં જાઉં છું. ઓલો ઇલેક્ટ્રિક વાળો રહ્યો ને એને કહું મીટર જરાક ધીમું કરી નાખે. હા જા હાલે ચિંતા તો એને ભેગો જા. મારું સેટિંગ કરી આવું. ઈ તમે આકડી મારો કે આગળિયા મારો કે ડેલા બંધ કરો ગમે ઈ કરો, તમે આ મીટરનું સેટિંગ કરી આવો. બહાર નીકળી જાવ. બાય કઈ ન બોલતી. હું કઈ એની યાર એને બોલાવી જ ન. મારો અહીં બેઠી હું ઉંબરે. કરે ન બોલતી. એને બોલાવી હા, એને બોલાવ નથી. હાલો ભૂલ થઈ ગઈ. જાઓ તમે અત્યારે મગજ બોલી તું કરે કીધું અમે. આપા ભૂલ થઈ ગઈ. મગજ નો ફેરવાનું તમારી બા કરે છે જેવું મારી બાએ તમને કોઈ દી આવું નથી કર્યું. આવી રીતના કોકને અડધા મારી નાખે. લાઈટ પંખા વગરના કઈ લાયક જ છે. હવે આ બધા સાંભળે છે. ઈ સાંભળે છે તો બધાને ખબર પડે ને કે તમારી માં આવું કરે છે કોકની દીકરીને લઈ આવીને એની ઉપર માછલા ધોવે. આવું ન કરે. એ તમને તારી બાજુ થયો ને શાંતિથી બધું પતાવો ને તોય પતી જાય. અને આ જગ જાહેર બધાને સંભળાવવાની શું જરૂર છે? થઈ ગયા એ તો સાંભળે જ માણા હોય. સામે છે એમ કહું થઈ તો ગયા. તમે જલ્દી જાવ હવે. ચાલો. હું ભાઈ ભગા શું કરું બોલ. કાયમ નો ઘરમાં માથાકૂટ કાયમ થાય. મારા વહુ ને મારા બાને લાઈટ હાટું જ માથાકૂટ, બિલ ની જ માથાકૂટ હોય. એવું છે એટલે હું કહું મીટર ધીમું થઈ કરી નાખ ને. મીટર માં જો અત્યારે કાંઈ હળી હંચા ન કરાય તો હવે આ કઈક બિલ ઓછું હોય એવું કરી દે. કઈક એક આઈડિયો તને દઉં. તારે દુકાન છે ને ઇલેક્ટ્રિક ની, એક આઈડિયો તને દઉં. મને આકડી ડાયરેક્ટ મારી દઉં. આકડી તારે જો આમ હાવ આમ સબડકો થઈ જાય. હે સોટી જાય સોટી. આ તો વાંધો માર દે. ક્યારેક ખોલી નાખજે એટલે હું 200-500 આવે. શોર્ટ સર્કિટ તો નહોતું ને? કાંઈ નો એ ઉપાધિ તો મૂકી દે ને. આમ જો અને રાત ને દી વાપરો ને તોય કાંઈ વાંધો ન થાય. હા. વાંધો નહીં આવે ને? કાંઈ વાંધો નહીં આવે તારે. હવે છે ને ડાયરેક્ટ થઈ ગયું છે. આકડી મારી દીધી મેં. તું કાંઈ ઉપાધિ ન કરતો. હાલ તો હું તાર દુકાન હમણાં ઘડી પછી આવીશ. ભલે કાંઈ વાંધો. હવે કાંઈ કામ હોય તો ફોન કરજે પાછો. હા ભલે. મારે આ ફિટિંગમાં જવાનું છે. હા ભલે કાંઈ વાંધો. હાલ હા. બા હા આય હાલો. કોકી બા શું છે? શું કર્યું મને કયો તો ખરી. હવે મહેરબાની કરીને લાઈટ હાટું બાત થાને. કાકું થયું? ગામમાં ગયો તો ઇલેક્ટ્રિક વાળાને બોલાવ્યો. આપણો મીટર રહ્યું ને એમાં આકડી મરવી દીધી. આકડી એટલે હવે મીટર ફરશે નહીં, બિલ ઓછું આવશે. કાંઈ ઉપાધિ ન કરતા. તો હવે બા મને ટક ટક હવે નો કરતા. એમની હા પણ પછી કોક ચેકિંગ વાળા આવશે તો લાઈટ વાળા બિલ વાળા ઈ ભલે ના આવતા ત્યારની વાત ત્યારે બાપા. અત્યારે ઈ ઉપાધિ કરે. આ ઘરનું કામ ને ઈ બધું થાય ઈ જોવો ને. સારું ઓકે રહી તો કે હું સમજી ગઈ. બાજવાના કેટલા થાય ઈ તો કઈ નો થાય. હવે આ કરી દીધું તો સેકન્ડ વાર આવશે તો સેકન્ડ વાર ખાધું પડશે. આ ભાઈ આ તો હુજી તો ભાઈ આ બાપા આ તમે કયો એમ બસ હવનું થાય બોલો હવે. જો ચાલુ થઈ ગયું બા. હાલો હવે તો હું હે ને મારા દીકરાને ડાગલા કદો હાલે જણકા. હાલ તો ડાગલા જોવા હે ને ડાગલા કરી દે. તમે પંખા ચાલુ કરી દો. હા પંખા બાપ તાલે એસી ચાલુ કરો, પંખા ચાલુ કરો, બધું ચાલુ કરો. આકડી મારી દીધી છે. આટલી કરી દીધી. હા અકલ મઠા શિયાળો છે એસી માં ઠરી જઈ. ગરમ હીટ વાળો કરાય ને. હા પાછું પોતું કર નાખો. કેન્ટીનમાં ફૂકાઈ જાય પંખો થઈ ગયો ચાલુ. હા પંખો તો ચીડખાને કરી દઉં જો રી. મેં કેમ કે ગયો ડાગલા ડોગલી જોવે. અને મારું શું ગયો બા માં પર જોઉં તો મને હે માં ના ના એને ડાગલા ડુગલી જોવા દે ને બિચારા ને જોવા દે. પર તમે કરશો. હા રે એટલા થઈ. ઓહો આમાં તો હાસ્ય લાખી કરી લાગે છે.
મારા વાલીડા આંકડી ભરાવી એમ હવે ખબર પડશે વાહ આ સાહેબ શું કરો છો? આ તમારું મીટર છે હા હમ? હા તમને કઈ વિચાર નથી આવતો વીજ ચોરી કરો છો ક્યાં વીજ ચોરી કરી? કાયદા કાનૂન નું ઉલ્લંઘન કરો છો ના સરકારી તિજોરીને નુકસાન કરાવો છો ના તો આ શું છે મેં એનો વિડીયો બરાબર ઉતારી લીધો છે સાહેબ એવું કરો મને સાહેબ અમારા ગરીબ માણસ દયા ખાવું સાહેબ અમે ના ના હવે તો એનો છે ને સાહેબ, કાયદેસરની કાર્યવાહી થશે એના મેમા પાડશે સાહેબ એવું ન કરશો સાહેબ ગરીબ માણસની આબરૂ ક્યાં કાઢવા બેઠા છો સાહેબ ધીમે બોલો આ બધા સાંભળે છે અમારી આબરૂનો કંઈક વિચાર કરો સાહેબ એ પહેલા વિચાર કરવાની જરૂર હતી હવે તો કાયદેસર કાર્યવાહી થશે હાલો હાલો આપણે એક વાત કરી લઈએ હાલો ને થોડું ચાલો. હાલો. સાહેબ કંઈક સમજો ને કંઈક સમજવાનું કાંઈ નથી જો હા કે સરકારી મેમો ફાટશે ને હા તો એ 15,000 રૂપિયાનો સરકારી મેમો ફાટશે સમજી ગયા અને બીજું જો તમારે મારો મેમો ફાળવો હોય ને તો ખાલી 5 માં પતી જશે એમ હા તો લાવો 5 સાહેબ કેન્સલ થઈ કારું કારું તમે લાવો ને પૈસા આપો 5,000 ને સાહેબ તમે કેન્સલ કરી નાખો સાહેબ બધું ડિલીટ કરી નાખો હા ડિલીટ થઈ ગયો સાહેબ હા બિલકુલ ડિલીટ થઈ જોઈને ગયો બેટા થઈ ગયું ને હા, એકદમ ડિલીટ સાહેબ અમારો વિડિયો ડિલીટ થઈ ગયો ને હા તમારો ઉતરી ગયો જો હે અરે બેન, તમને તો ખોટું લાગ્યું હો. હું તો મજાક કરતો હતો હાલ્યો તમારા 5,000 આ પૈસા તમે પરત લઈ લ્યો અને મારો વિડીયો ડિલીટ કરી નાખો એમ ડિલીટ નહીં થાય તો મેમો ફાટશે અને ઈ 10,000 નો હે